ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજની સવાર થઈ ગઈ છે અને આજે બપોરના વાગ્યા છે 12 અને સવારનું તો કામ મેં પતાવી દીધું હતું વહેલા અને બપોરની મેં રસોઈ બનાવી નાખી છે. તો ચાલો આપણે રસોઈ જોવા જાય. આજે મેં બનાવ્યું હતું કોબી બટેકાનું શાક, પછી મેં બનાવી હતી મેગી મસાલાવાળી ખીચડી, પછી દૂધીનું શાક. આ છે મેગી મસાલાવાળી ખીચડી અને આ છે દૂધીનું શાક. અને મારો રોટલીનો લોટ બંધાઈ ગયો છે, હવે ખાલી રોટલી કરવાની બાકી છે. જોવો તમે. અને આજે રાતે અમારે જવાનું છે બહાર, એટલે ગાર્ડનમાં જવાનું છે. જાય કે ન જાયનું નક્કી નથી. અને મારા કપડાં સુકાઈ ધોવાઈ ગયા છે અને અડધા કપડાં આય ધોવાઈ ગયા છે. હવે એવા કપડાં સુકવવાની વારી. આખો દિવસ મારો કામમાં જ વયો ગયો છે. આ બની ગયું મારું બપોરનું જમવાનું: કેરી, રોટલી, ખીચડી, શાક, પાપડ અને રાતની ભાખરી બનાવી નાખીને ચા, ભાખરી અને અથાણું. આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ.